ગત રાત્રિના મોડાસાના રાણા સૈયદ ચોકડીએ એક ખૂબ જ કરુણ ઘટના બની છે। સૌપ્રથમ તો તમે આ સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ નિહાળો। એક એમ્બ્યુલન્સ છે તે અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલની છે કે જે એક નવજાત શિશુને સારવાર માટે લઈ જઈ રહી છે। દરમિયાન આ એમ્બ્યુલન્સમાં અગમ્ય કારણોસર પાછળના ભાગે આગ લાગે છે અને તે એમ્બ્યુલન્સમાં રહેલા એક ડોક્ટર, એક નર્સ, નવજાત શિશુ અને તેના પિતા, આ ચારેય વ્યક્તિઓ છે તે જીવતા ભડથું થઈ જાય છે। આગ એટલી વિકરાળ હોય છે કે આગળના ભાગે ડ્રાઈવર, દર્દીના દાદી અને દર્દીના જે કાકા હોય છે એ પણ દાઝી જાય છે, પરંતુ તેમની જાન બચી જાય છે અને તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે છે। આ સમગ્ર ઘટનાના જે સીસીટીવી છે તે અત્યારે વાયરલ થઈ રહ્યા છે। ખૂબ જ દુઃખદ બાબત એ કહી શકાય કે આ જે પરિવારના બાળકને સારવાર માટે રિફર કરવામાં આવ્યું હતું તે બાળક પરિવારનું ત્રીજું બાળક હતું। અગાઉ બે બાળકો પણ આવી જ રીતે જન્મતા વેત જ તેમનું મૃત્યુ થયું હતું, તેમને બચાવી શકાયા નહોતા, પરંતુ આ જે બાળક છે તેને લુણાવાડામાં તેની ડિલિવરી થઈ હતી અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે છે તે અમદાવાદ રિફર કરવામાં આવ્યું હતું। પ્રાથમિક દ્રષ્ટિએ અત્યારે જે કારણ પોલીસ વિભાગ દ્વારા દર્શાવવામાં આવ્યું છે તે એવું છે કે જે ઓક્સિજન સિલિન્ડર હતું એમ્બ્યુલન્સમાં તે ફાટવાથી આ આગ લાગી હોઈ શકે છે, પરંતુ હાલ એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે અને તપાસ બાદ જ જે યોગ્ય કારણ છે તે સામે આવશે। સમગ્ર ઘટનાને લઈને જે એસપી છે મનોહરસિંહજી ત્યાંના, તેમની પણ જે બાઇટ છે તે સામે આવી છે અને તેમને વિગતે આ બાબતે માહિતી પણ આપી છે। ત્યારબાદ પાલિકાના ફાયર અધિકારીએ જે પ્રમાણે જણાવ્યું કે રાત્રિના 1:40 ફાયર વિભાગને એક કોલ મળ્યો હતો 101 નંબર પર કે રાણા સૈયદ પાસે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે, જેને લઈને મોડાસા નગરપાલિકાની જે ફાયર વિભાગની ટીમ છે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તેને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ જે કરુણ ઘટના બની છે તેમાં ખાસ કરીને 3 લોકોના મૃત્યુ થયા છે, જેમાં એક ભાઈ, એક બહેન અને એક બાળક હતા। ઓરેન્જ એમ્બ્યુલન્સ, જે ઓરેન્જ હોસ્પિટલની જે એમ્બ્યુલન્સ છે તે અમદાવાદની જ હોવાનું માલુમ પડ્યું છે। જોકે ફાયર વિભાગના નિવેદન મુજબ ગણતરીના કલાકો બાદ મૃતક નવજાત બાળકના પિતાનું પણ મોત થયા હોવાનું સામે આવ્યું છે, એટલે કે ટોટલ 4 વ્યક્તિઓના કરુણ મોત આ દુર્ઘટનામાં બન્યા છે।